તો કચ્છના નખત્રાણા ખાતે વિશ્વ ઉમિયાધામની આજે બેઠક મળી હતી। આ સંસ્થા દ્વારા અમદાવાદ નજીક વિશ્વનું સૌથી મોટું મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત મારી ઈંટ માના મંદિર નામના અભિયાનનો પ્રારંભ કરાયો હતો। વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં તમામ સમાજના લોકો જોડાય તે માટે ઈંટ દાન અભિયાન ચાલી રહ્યું છે। દરેક સમાજના લોકો અભિયાનમાં જોડાય અને મંદિરના નિર્માણમાં સહભાગી થાય તેવા ઉદ્દેશ્ય સાથે દરેક સનાતનીના ઘરે ઘરે જઈને ઈંટ દાન એકત્રિત કરવામાં આવશે। સમગ્ર વિશ્વભરમાં અભિયાન ચાલી રહ્યું છે। કચ્છ જિલ્લામાં 3 લાખ લોકોને અભિયાનમાં જોડવામાં આવશે। અમદાવાદ નજીક 100 વીઘા જમીનમાં વિશ્વનું સૌથી મોટું વિશ્વ ઉમિયાધામ અંદાજિત 2000 કરોડના ખર્ચે નિર્માણ પામશે। નખત્રાણા ખાતે આયોજિત ઈંટ દાન અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સમસ્ત સનાતન સમાજના લોકો ઈંટ દાન થકી મંદિર નિર્માણમાં સહભાગી બને તેવી વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા અપીલ કરાઈ હતી। કચ્છના નખત્રાણામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંગઠનની જે મીટિંગ મળી છે કે જેમાં સામાજિક સંગઠન, મહિલા સંગઠન, યુવા સંગઠન, બધા સંગઠનના તમામ પદાધિકારી મિત્રો ઉપસ્થિત રહ્યા છે। ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી જે વૈશ્વિક સંસ્થા છે અને એ સંસ્થા દ્વારા અમદાવાદમાં 100 વીઘા જમીનમાં 2000 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે અને એ જ વિશ્વ ઉમિયાધામની અંદર સનાતન શક્તિના પ્રતીક રૂપે એક આસ્થાના કેન્દ્રની સાથે શક્તિના કેન્દ્ર રૂપે શિવ અને શક્તિનું મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે। શક્તિ એટલે પાર્વતી અને પાર્વતીનું માં ઉમિયા અને એનું બીજું નામ માં ઉમિયા જે છે ત્યારે જગતજનની છે, એટલા જ માટે એ માં ઉમિયાનું ભવ્યાતિ ભવ્ય વિશ્વનું ઊંચું મંદિર જે બની રહ્યું છે એમાં દરેક સનાતનીનો સહયોગ મળી શકે, દરેક સનાતની ગૌરવ લઈ શકે કે આ વિશ્વના ઊંચા મંદિરની અંદર મારું પણ યોગદાન છે। એટલા માટે સંસ્થાએ મારી ઈંટ માના મંદિરે ₹1000ની એક ઈંટનું દાન એ ઈંટ દાન અભિયાન સંસ્થાએ શરૂ કર્યું છે અને આ ઈંટ દાન અભિયાનની અંદર સમગ્ર દેશના વિદેશના દરેક સનાતની પરિવારો ગૌરવ સાથે આ ઈંટ દાનમાં જોડાય એના માટેના અભિયાન રૂપે આજે કચ્છની અંદર નખત્રાણાની મીટિંગ થઈ છે। મને કહેતા ગૌરવ થાય છે કે આગામી 14મી સપ્ટેમ્બરે પણ અહીંયા કચ્છની અંદર ભુજમાં લગભગ 11000 દીકરીઓને રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કર્યું છે કે જેમાં 11000 દીકરીઓને કટાર આપવાની છે। આ કટાર એટલા માટે આપવાની છે કે દીકરીઓની અંદર એક સ્વરક્ષા માટે પોતાની સ્વયં જાગૃતિ પેદા થાય અને કોઈ પણ અસામાજિક અને અનિષ્ટ તત્વો સામે એ પોતાની રક્ષા કરી શકે એ ભાવ સાથે આ કટાર એમને આપવામાં આવી રહી છે। લિપસ્ટિક નહીં રાખે તો ચાલશે, પણ પોતાના પર્સની અંદર આ કટાર અવશ્ય લઈને જાય જેથી કરીને પોતાની રક્ષા કરી શકે। આ પ્રકારના અનેકવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થાના પ્લેટફોર્મ પર થઈ રહી છે અને એવી જ પ્રવૃત્તિ આજે ઈંટ દાન અભિયાનની છે। ત્યારે આ માધ્યમથી દરેક સનાતની ભાઈ અને બહેનોને મારી નમ્ર અપીલ છે કે જો આપ સનાતની છો તો વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા આ સનાતનના પ્રતીક સમા મંદિરના નિર્માણની અંદર આપ ઓછામાં ઓછી એક ઈંટનું દાન અવશ્ય કરજો। એટલી જ મારી આપ સર્વને અપીલ છે।